નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની મેટ્રિક ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કુતૂહલ વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીમાં સેમ 1માં પ્રયોગ 2. જો વિદ્યાર્થી મિત્રો શું છે હેતુ, આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. પેલું છે સાધનો, તેમાં છે ગોપર અને કરણ પદાર્થો, પછી કોપર સફેદ દ્રાવણનું પ્લાસ્ટિક સોડાનું દ્રાવણ. ચાલો ખાદ્ય પદાર્થોના પદાર્થો આપેલા છે. ચાલો આકૃતિ જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. જો હવે તે પદ્ધતિ તમારે લખવાની છે એ તમે વિદ્યાર્થી મિત્રો આવી રીતે પદ્ધતિ પણ જોઈને લખી શકો છો. આપેલ ખાદ્ય પદાર્થમાં ગમે તે પદાર્થો મૂકો, વળી કસનળીને લો, તેમાં થોડું પાણી ઉમેરી સારી રીતે હલાવી પેસ્ટ તૈયાર કરો. ડ્રોપરની મદદથી 2 ટીપા કોપર સલ્ફેટનું દ્રાવણ, પછી બીજા ડ્રોપ આ મદદથી ટીપા ઇલેક્ટ્રિક સોડાનું દ્રાવણ ઉમેરો, કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરો. કસનળીના મિશ્રણને સારી રીતે હલાવી થોડી મૂકી રાખો અને કસનળીના પદાર્થના રંગ તપાસી તે ધાતુનો રંગ જાંબલી થતો જાય તે ખાદ્ય પદાર્થની હાજરી સૂચવે છે. આ મુજબ બીજા આપેલ ખાદ્ય પદાર્થો તપાસી લો. પછી છે અવલોકન. મગફળીના ભૂકા, બાફેલા ચણા અને કાકડીમાં દ્રાવણો ઉમેરવા તેનો રંગ જાંબલી થાય છે. નિર્ણય, કસનળીના પદાર્થો જાંબલી થતો પ્રોટીન હાજરી સૂચવે છે. ચાલો પ્રશ્ન નંબર 2 જ્ઞાન ચકાસણી. કયો પ્રોટીનનો ભાગ બાકીનાથી અલગ કરે છે? તો એ પનીર. ઘીમાં ખોરાકનો કયો ઘટક મુખ્યત્વે હોય છે? તેમાં આવશે બી ચરબી. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય? તો કે સી બેરી. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો કે બી ગોઈટર. એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થાય છે? તો લોકો એ આર્યન. ચાલો ખાલી જગ્યામાં આવશે ચરબી, પછી પ્રોટીન, પછી સી, પછી રતાંધણાપણું અને પછી ગોઈટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.